विद्यार्थी मित्रों स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश यूनिट 2 रीड 1 ऑटोफेट टेक्नोलॉजी पार्ट 1 વિશે આપણે ચર્ચા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો। તે પહેલા હું તમને કહી દઉં કે માનવ જાતના જે આપણો સ્વભાવ જે છે એ પ્રમાણે જોવા જઈએ તો આપણી પાસે જે વસ્તુઓ હોય છે અને એ વસ્તુઓમાં આપણને પોતાને તેમાં સંતોષ હોતો નથી। દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ સાયકલ હોય તો સાયકલ વાળાને કોઈ સ્કૂટર વાળો હોય જતો હોય તો આપણને એમ લાગે મારી પાસે જો સ્કૂટર હોત તો સ્કૂટર વાળો એવું વિચારે કે માર ગાડી વાળાને પસાર થતો જોવે અને એમ કહે છે કે પેલાની પાસે ગાડી છે તો મારી પાસે જો ગાડી હોત તો ગાડી વાળાને પછી એવું વિચારે કોઈ લક્ઝરિયસ બસ જતી હોય અથવા તો એવું એમ તો એ પ્રમાણે એવું વિચારે કે જો મારી પાસે આવી બસ હોત અથવા આવી લક્ઝરિયસ કાર હોત તો એમ તો આ કરતા એમ કહે છે કે આવું હોત તો કેવું સારું એવું એમ કહે છે કે સતત એમ કહે છે કે તેના મનમાં જેમ કહે છે કે ચાલ્યા કરે છે એટલે કે આપણે પણ આવો જ વિચાર મનમાં આવે છે। બીજું જોવા જઈએ તો આ ઓટોફેટ જે છે એ શબ્દને જો સમજવો હોય અન્ડરસ્ટેન્ડિંગ પાવરમાં લેવો હોય આપણે સમજવો પોતાની જાતે તો ઓટોમેટેડ કમ્પ્યુટરાઇઝ્ડ ફેબ્રિકેશન એટલે કે કહેવાય છે કે એનો અર્થ એવો થાય કે કમ્પ્યુટર પર અથવા તો કલ્પના મુજબની વસ્તુઓનું સર્જન કરવું। અહીંયા 3-4 એના પાઠની અંદર તમને આપેલું છે કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, મોર રિસાયકલિંગ, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ એવા એમ કહે છે કે આ ઉદ્યોગની જે લાભ થાય છે તેવા એમ કે છે એનું અહીંયા આ પાઠની અંદર ચર્ચા કરવામાં આવેલી છે। અને આમ છેલ્લે જોવા જઈએ તો ઓટોફેટ જે છે એ ચમત્કારિક ઔદ્યોગિક ક્રાંતિ છે તેવું આપણે કહીએ તેમાં કોઈ પણ પ્રકારનું ખોટું નથી। અહીંયા જે પાઠ જે વર્ણવવામાં આવેલું છે તેનું વર્ણન તો એના વિશે આપણે સમજીએ। પહેલા કે છે ઇમેજિન યોરસેલ્ફ ઇન એ કાર શોરૂમ। આપણે કલ્પના કરવાની દાખલા તરીકે તમે કદાચ કાર શોરૂમની મુલાકાત લેવા વસ્તુ લેવી ન લેવી એ આપણી ઈચ્છાની વાત છે વિદ્યાર્થી મિત્રો પણ આપણે જો કદાચ તેની મુલાકાત લઈએ તો આપણને ખબર પડે તો કે ઇમેજિન યોરસેલ્ફ ઇન એ કાર શોરૂમ એટલે કે તમે કારના શોરૂમમાં છો તેવું અનુમાન કરી લો એવું તમારે કે ધારી લેવાનું। You are not happy with any model of the cars in the showroom। હવે શું કહે છે શોરૂમમાંની કારના કોઈ પણ મોડલથી તમે ખુશ નથી। હેપી નું ઓપોઝિટ અનહેપી, હેપી નો અનહેપી ઓપોઝિટ। બીજું થાય સેડ કે છે now you work on a computer and create your dream car on the screen। હવે શું કહે છે હવે એમ કહે છે કે તમે કમ્પ્યુટર પર કામ કરો એટલે કે હવે તમે એમ કહે છે કે કમ્પ્યુટર પર કામ કરો છો અને તેના સ્ક્રીન પર તમારા સ્વપ્નની કાર બનાવો છો। તમને જે સ્વપ્ન જેવું લાગે કે મારે આ પ્રકારનું કામ કરવું છે અને આ પ્રમાણે મારે બનાવવી છે તો એની વાત કરે છે। એન્ડ મેજિક અને કે છે અને એમ કહે છે કે જાદુ થઈ ગયો એ પ્રકારે એમ કહે છે કે પ્રકારનો શું થઈ ગયો તો કે જાદુ થઈ ગયો। નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ એ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઈક યોર ડિઝાઇન। ફેબ્રિકેટેડ એટલે કે બનાવવું અથવા તો તેનું સર્જન કરવું કે છે પછીના અઠવાડિયે તમારી જે તમે ભાત બનાવી છે ડિઝાઇન કરી છે તે મુજબ તૈયાર કરેલી કારની ડિલિવરી તમે કે મેળવવા માંગો છો અથવા તો પ્રાપ્ત કરો છો। Such magic is possible through a process known as automated fabrication। અને કહે છે કે ચોક્કસ એમ કહે છે કે હા તો એમ કે આ જાદુ શક્ય છે। પોસિબલ નું ઓપોઝિટ ઇમ્પોસિબલ, પોસિબલ
possible, impossible. શું કે છે? such magic is possible through a process known as automated fabrication. કહે છે કે હા એમ કે ચોક્કસ એમ કહે છે કે આ જાદુ શક્ય જ છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન નો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કહે છે કે સ્વચાલિત રચના, પોતાની રીતે જે ચાલે છે તેવી રચના એમ કે છે, નામે જાણીતી પ્રક્રિયાથી. Automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid object from raw materials. Automated એટલે કે સ્વચાલિત અથવા તો જાતે કામ કરતું એટલે છે. બીજું કહે છે કે ઓટોમેટ લખેલું છે એનો પણ આપણે જાતે કામ કરતું. પ્રોસેસ એટલે પ્રક્રિયા. ડાયમેન્શનલ, ડાયમેન્શનલ નો મેં લખ્યું છે અહીંયા કે પહોળાઈ, ઊંચાઈ કે લંબાઈ પરિમાણોને લગતું. સોલિડ ઓબ્જેક્ટ ફ્રોમ રો મટીરીયલ, રો મટીરીયલ એટલે કાચો માલ એમ કે છે. હવે શું કહે છે? ઓટોમેટેડ ફેબ્રિકેશન કે ઓટોફેબ એ જે આપણે તકનીકી નો એક એવો એમ કે છે કે સેટ છે એમ કે જે કાચા માલમાંથી આ ત્રણ વસ્તુઓ પહોળાઈ, ઊંચાઈ કે લંબાઈ પરિમાણોને લગતી એમ કે છે. એટલે કે ઘન ત્રિપારિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કહેવામાં આવે છે. એટલે કે સ્વયં સંચાલિત તે કરે છે. This industry uses solidification, solidification એટલે કે ઘનીકરણ of polymers, sorry વિદ્યાર્થી polymers એટલે કે કુદરતી કે કૃત્રિમ રાડ એટલે કે એક પ્રકારનો ચીકણો પદાર્થ એ powders and other raw materials guided by designs drawn on ordinary computers. હવે શું કહે છે કે આ જે ઉદ્યોગ જે છે એ સામાન્ય કમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇનથી માર્ગદર્શન પામે. જે કૃત્રિમ જે રેસા જે છે અથવા તો એની રાડ જે છે, પાવડર છે તેમજ અન્ય કાચા નકામા જે પદાર્થોના ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. બીજું કે છે now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. અહીંયા વિદ્યાર્થી મિત્રો મેનિપ્યુલેટ એટલે કે કુશળતાપૂર્વક ગોઠવણી તેની કરવી એમ છે. પ્રોપર્ટી, પ્રોપર્ટી એટલે અહીંયા માલ મિલકત આવ્યો અર્થ લેવાનો નથી, પરંતુ જે વસ્તુઓ જે છે એ વસ્તુઓના ગુણધર્મો કે છે. હવે એમ કે છે કે માણસો માટે પદાર્થના ગુણધર્મોનો કુશળતાપૂર્વક વિનિયોગ કરવાનું જે કાર્ય જે છે કૌતક એ મેળવવું એમ કે છે કે શક્ય બનશે. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. હવે શું કે છે? opportunity, opportunity similar word chance કે છે કે AutoFab હવે કસ્ટમર એટલે કે ગ્રાહકો એમ કે છે કે AutoFab હવે ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને સંતોષવા જે મેન્યુફેક્ચરર એટલે કે જે ઉત્પાદકો જે છે એટલે ઉત્પાદકો માટે તકો ઊભી કરી રહ્યો છે. Inviting the customer into the design, development and production process will lead to unexpected new products. કસ્ટમર એટલે ગ્રાહકો, ડેવલપમેન્ટ એટલે કે વિકાસ, પ્રોડક્શન એટલે ઉત્પાદન, પ્રોસેસ એટલે પ્રક્રિયા. હવે શું કે છે? ગ્રાહકોને એમ કે છે કે તેની ડિઝાઇન કરવા, તેનો વિકાસ એટલે કે વિકસાવવા માટે અને ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવા માટે અથવા તો તેમનો સહયોગ લેવા માટે એ અનઅપેક્ષિત નવા ઉત્પાદકોની તરફ તેઓ એમ કહે છે કે દોરી જશે. In AutoFab, the customer is a co-constructor
કન્સ્ટ્રક્ટર એટલે કે છે કે ઘડનાર અથવા તો તેને બનાવનાર. નાવ પ્રોડક્ટ લિયાબિલિટી. લિયાબિલિટી નો મતલબ થાય છે કે આવશ્યક જવાબદારી છે. અધર રિસ્ક એટલે બીજા જોખમો. એન્ડ પેટેન્ટ એટલે કે એનો ઇજારો. રાઇટ્સ મે બી શેર વિથ ધ કસ્ટમર્સ. હવે શું કે છે કે ઓટોફેરમાં કહે છે કે ગ્રાહક એક સહસર્જક છે, એટલે કે સાથે એનું જે સર્જન કરનાર જે છે એવું કહીએ તો પણ ખરું, એટલે કે સહસર્જક છે. હવે એમ કહે છે કે ઉત્પાદનની જે જવાબદારી, પછી કે અન્ય જે ખતરાના જે સ્થાનો છે, ભય સ્થાનો કહેવામાં આવે, અને એમ કહે છે કે ઇજારાના હકોની પણ ગ્રાહક સાથે સહભાગીદારીતા કરી શકાશે. કે છે automated fabrication will have a dramatic impact on society. હવે શું કે છે ઇમ્પેક્ટ એટલે અસર, પ્રભાવ એને આપે છે. કહે છે કે ઓટોમેટિક ફેબ્રિકેશન એનો કહે છે સમાજ પર એમ કહે છે કે ડ્રામાટિક એટલે અહીંયા જોરદાર, વધારે એમ કહે છે ખૂબ જ એમ કહે છે કે જોરદાર પ્રભાવ પાડી શકશે. અહીંયા કહે છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. પહેલું જે છે તો ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શન એટલે કે બારીકાઈથી નિરીક્ષણ કરવું. એન્ડ એસેમ્બલી એટલે યંત્રોના ભાગોનું જોડાણ. વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે કમ્પ્યુટર વસ્તુ લઈએ અને આપણે એમ કે એસેમ્બલ એવું આપીએ તો જુદા જુદા વસ્તુઓનું જોડાણ કરવાનું એમ કે યંત્રોના ભાગોને એમ કે છે કે જોડાણ. will improve the quality and durability of product. durability નો મતલબ થાય છે ટકાઉપણું છે. હવે શું કહે છે ઉત્પાદન જે કરેલું છે તે વસ્તુની એમ કે ચડિયાતી ગુણવત્તા. એમ કહે છે કે તેની બારીકાઈથી અથવા તો ઝીણવટભરી તપાસ અને યંત્રના ભાગોને સુવ્યવસ્થિત યોગ્ય રીતે સંયોજનની સ્વયં સંચાલિત પદ્ધતિઓ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને તેનું જે ટકાઉપણું જે છે તેને એમ કહે છે કે સુધારશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ, અને તેની જે અસર જે છે એની વાત કરે છે. તાકા છે કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર્સ etc will last much longer than earlier models and therefore there will be decline in need for the replacement. decline એટલે કે ઘટાડો થવો. સિમિલર વર્ડ થાય છે ડિક્રીઝ. સિમિલર વર્ડ ડિક્રીઝ થાય છે. હવે શું કહે છે one effect is that cars, televisions, refrigerators etc will last much longer than યાદ આવે વિદ્યાર્થી મિત્રો comparative degree earlier models. therefore there will be decline in need for replacement. હવે શું કહે છે કે એક જે તેની અસર જે છે એક થશે કે અગાઉના જે મોડેલ્સ જે બનાવ્યા છે એમ કે છે તેના કરતાં હવેના કે છે કાર છે, ટેલિવિઝન, રેફ્રિજરેટર વગેરે એમ કે છે કે લાંબા સમય સુધી ચાલશે. અને તેથી જ એમ કે છે કે ચીજવસ્તુઓનો જે બદલો કરવાની જરૂરિયાત શું થઈ જશે નહીવત અથવા તો ઘટી જશે. અહીંયા કહે છે કે મોર રિસાયકલિંગ એટલે કે વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજવસ્તુઓમાંથી નવી ચીજવસ્તુઓ બનાવવા માટેનો એને આપણે રિસાયકલિંગ તરીકે ઓળખીએ છીએ. Instead of buying the latest model of a car or throwing away an old toaster. toaster એટલે કે આપણે બ્રેડ બનાવવાનું જે સાધન આવે છે તેને ટોસ્ટર કહેવાય છે. The customers will return their older models and get back new models, new opposite old models fabricated from that old stock. સ્ટફ એટલે અહીંયા લેવામાં આવે છે સામગ્રી અથવા તો સ્ટફ એટલે કે સામગ્રી અથવા તો વસ્તુ. There will be recycling of materials in new ways. This will be a great compensation એટલે કે એનું વર્તન કે છે કે ટુ environment ઇક્વલ કે છે કે અહીં કહેવામાં આવેલું છે કે અદ્યતન મોડલની જે કાર જે છે એ ખરીદવી કે જૂનું ટોસ્ટર એટલે મેં તમને હમણાં આગળ કહ્યું તે પ્રમાણે કે છે કે બ્રેડ બનાવવાનું જે સાધન ફેંકી દેવાને બદલે ગ્રાહકો એટલે કે કસ્ટમરો
તેમના જૂના મોડલ્સ પરત આપશે અને તેમના જે જૂના માલ સામાનમાંથી જે તૈયાર કરાયેલા નવા મોડલ્સને પ્રાપ્ત કરશે અથવા તો તેને મેળવશે. એટલે કે ફેંકી દેવાના કે બિન ઉપયોગી આપણે ભંગારમાં વસ્તુ આપીએ છીએ તેમ અહીંયા વિદ્યાર્થીમાં લેવાનું છે વિદ્યાર્થી મિત્રો, એટલે કશું કહેતો નથી એ બાજુ. માલ સામાનનું રિસાયકલિંગ એટલે કે પુનઃનવીનીકરણ, ફરીથી રિસાયકલિંગ કહે છે કે રીતે થશે પર્યાવરણ માટે આ મોટું એમ કહે છે કે વળતર હશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આજે આ પાઠમાં ઓટોફેબ ઇઝ નાઉ એ પેરેગ્રાફ આપેલો છે, એના આધારે તમે એક પ્રશ્ન જે છે તમે લખી લેજો, તેને નોટબુકની અંદર પણ તમારે લખવાનું છે. કે છે ઓટોફેબ ઇઝ નાઉ, ઓટોફેબ ઇઝ નાઉ ડેશ ડેશ કરીને વિદ્યાર્થી મિત્રો ઓન સોસાયટી. હા, તમે આટલા સુધી જોશો એમાંથી તમને બંને પ્રશ્નોના જવાબ મળી જશે. વન ક્વેશ્ચન છે હાઉ ડઝ ઓટોફેબ create opportunities for manufacturers. Second one જે છે how will the customer a co-constructor, constructor in Autofab. વિદ્યાર્થી મિત્રો આ બંને એક્સટ્રેક્ટ માંથી મેં આ જે એક્સટ્રેક્ટ આપેલી છે આટલા સુધીની જોજો તમે, એના આધારે નીચે બે પ્રશ્ન આપે છે, પ્રશ્નોના જવાબ તમે એમ કે તેમાંથી શોધીને લખી શકો છો. હવે નેક્સ્ટ પાર્ટ આપણે પછી જોઈશું.